આપણી ખારી સિંગ છે ને એકદમ જોરદાર, તો તમે જોઈ શકો છો કે સિંગ આપણી એકદમ સારી એવી શેકાઈ ગઈ છે। તો ઉપરથી ફોતરી છે તે એકદમ સફેદ અને આ રીતે સિંગ શેકાઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો। અને સિંગ આપણી એકદમ સારી ક્રિસ્પી એવી થઈ ગઈ છે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ખારી સિંગની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ બજારમાં મળે તેવી જ ખારી સિંગ। તો ખારી સિંગ બનાવવા માટે મેં 400 ગ્રામ મોટા દાણા લીધેલા છે। તો દાણા આપણે એકદમ સારા અને મોટા દાણા લીધેલા છે। તો આ રીતે આપણે મોટા દાણાની ખારી સિંગ બનાવશું તો એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બનશે। તો આપણે જે આ સિંગ દાણા છે તેને આપણે 2 થી 3 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દેશું। તો આપણે ખારી સિંગ બનાવવા માટે પાણીને પહેલાં ગરમ કરી લેવાનું। ગરમ કરી ત્યાર પછી ગેસ બંધ કરી અને આપણે સિંગદાણા ઉમેરવાના। તો આ રીતે પાણીને પહેલાં સારું ઉકળવા દેવાનું। આ રીતે પાણી સારું ઉકળે ત્યાર પછી તેમાં આપણે સિંગદાણા છે તેને આ રીતે ઉમેરી દેવાના। ઉમેરી અને 2 થી 3 મિનિટ આપણે પાણીમાં રહેવા દેશું। આ રીતે ચમચીની મદદથી 2 મિનિટ હલાવશું તો તેમાંથી લાલ પાણી છે તે નીકળી જશે અને સિંગ એકદમ પરફેક્ટ જે બજારમાં સફેદ સિંગ મળે તેવી જ બનશે। તો આપણે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે। તો આ રીતે આપણે 2 થી 3 મિનિટ જ ગરમ પાણીમાં રાખવાના। તો વધારે પડતા ગરમ પાણીમાં પણ સિંગદાણા નહીં રાખવાના। જો તમે વધારે પડતા સિંગદાણા ગરમ પાણીમાં રાખશો તો સિંગદાણા છે તે પોચા પડી જશે, તો સિંગ શેકવામાં વાર લાગશે અને પરફેક્ટ એવી સિંગ નહીં બને। તો તમે જોઈ શકો છો કે આપણે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા એકદમ સારા સફેદ એવા થઈ ગયા છે। સિંગદાણામાં આ રીતે લાલ પાણી થઈ ગયું છે। તો આ રીતે સિંગદાણામાં લાલ પાણી થાય એટલે આપણે પાણી કાઢી લેવાનું। પાણી કાઢી અને આપણે તેમાં મીઠું ઉમેરી ત્યાર પછી આપણે સિંગદાણાને કોરા કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણે સિંગદાણામાંથી પાણી કાઢી લીધું છે। તો આ રીતે આપણે સિંગદાણામાંથી પાણી કાઢી આપણે સિંગદાણા બાઉલમાં ઉમેરી દેશું। ઉમેરી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરી અને 2 થી 3 મિનિટ આપણે રહેવા દેશું। મીઠું ઉમેરી અને આપણે સારી રીતે સિંગદાણાને મિક્સ કરી લેવાના। મિક્સ કરી ત્યાર પછી આપણે 2 થી 3 મિનિટ આપણે મીઠામાં રહેવા દેવાના। તો આપણે 3 મિનિટ જેવું થઈ ગયું છે એ મીઠાનું પાણી પણ સારું એવું થઈ ગયું છે અને આ રીતે 2 થી 3 મિનિટ આપણે રાખવાના। 2 થી 3 મિનિટ પછી આપણે તેમાં જે મીઠાનું પાણી હોય તેને આપણે નિતારીને કાઢી લેવાનું। આપણે આમાંથી મીઠાનું પાણી છે તેને નિતારીને કાઢી લેશું। ત્યાર પછી આપણે કોટનના કપડામાં કોરા કરી લેશું। આપણે કોઈ પણ એક કોટનના કપડાથી આપણે સિંગદાણાને લૂછી અને કોરા કરી લેવાના। આ રીતે તમે સિંગદાણા લૂછી અને કોરા કરી લેશો અને ખારી સિંગ બનાવશો તો ખારી સિંગ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બનશે। તો આપણે મીઠું ગરમ કરવા રાખી દીધું છે। તો આપણે થોડા થોડા કરી અને સિંગદાણાને શેકી લેશું। તો આપણે મીઠાને પહેલાં જ ગરમ કરવા રાખી દીધું છે। તો મીઠું આપણું સારું એવું ગરમ થઈ ગયું છે। તો આ રીતે સિંગ શેકવા પહેલાં આપણે મીઠું ગરમ કરી લેવાનું। મીઠું ગરમ કરી ત્યાર પછી જ આપણે તેમાં સિંગદાણા ઉમેરવાના। તો આપણે થોડા થોડા સિંગદાણા ઉમેરતું જવાનું અને ખારી સિંગ આપણે શેકતું જવાનું। આ રીતે આપણે થોડી થોડી કરી અને સિંગ આપણે બધી શેકી લેવાની। જો તમે સિંગદાણાને ગરમ પાણીમાં પલાળી અને તમે આ રીતે સિંગ બનાવશો તો એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બનશે। આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને ખારી સિંગને આપણે શેકી લેવાની। તો ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની કે હાઈ ગેસની કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ખારી સિંગને શેકવાની। જો તમે હાઈ ગેસની કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ખારી સિંગ શેકશો તો સિંગદાણા બળી જશે। તો આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને આ રીતે ખારી સિંગ શેકી લેવાની। તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં જો તમે ઘરે આ રીતે ખારી સિંગ બનાવશો તો એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બનશે। જો તમે આ રીતે સિંગ બનાવશો તો ફક્ત 10 મિનિટમાં ખારી સિંગ બની જશે અને એકદમ બજાર જેવી જ બનશે। તો બજારની સાવ ભૂલી જ જશો। તો આ રીતે આપણે બધી જ ખારી સિંગ પહેલાં શેકી લેશું। જો તમને આ ખારી સિંગની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો
અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. જો તમે આ રીતે ખારી સિંગ શેકશો તો ઉપરની ફોતરી છે તે એકદમ સફેદ રહેશે અને અંદરથી જે સિંગદાણા છે તે શેકાઈ જશે. એ સિંગને ચેક કરી લેવાની. તો આ રીતે આપણે સિંગ ચેક કરવાની, તો ઉપરથી ફોતરી એકદમ સાવ ઝડપથી ઉતરી જાય છે અને સિંગદાણા પણ તમે જુઓ છો કે અંદર શેકાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો તો એકદમ સરસ ક્રિસ્પી એવી સિંગ થઈ ગઈ છે. જો તમે આ રીતે સિંગ શેકશો તો એકદમ કડક એવી જ સિંગ થશે. તો તમે જોઈ શકો છો કે સિંગ આપણી એકદમ સરસ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ શેકાઈ ગઈ છે અને સિંગમાંથી ઉપરની ફોતરી પણ એકદમ સારી એવી છૂટી પડી જાય છે. તો આ રીતે બધી જ સિંગ આપણે શેકી લેવાની. તો સિંગને આ રીતે આપણે ઝારાના મદદથી આપણે કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી સિંગ એકદમ સારી ક્રિસ્પી અને કડક થઈ ગઈ છે. તો તમે જુઓ છો કે આપણી ખારી સિંગ છે તે એકદમ પરફેક્ટ જે દુકાનમાં મળે તેવી જ બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ ખારી સિંગને તમે આ રીતે જો ઘરે શેકશો તો એકદમ આ રીતે ક્રિસ્પી અને કડકડી ખારી સિંગ બનશે. તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ ક્રિસ્પી અને કડક. તો આપણી આ ખારી સિંગ બનાવવાની એકદમ સહેલી અને સરળ રીત છે. તો ફક્ત 10 મિનિટમાં આપણી ખારી સિંગ બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો તમે જુઓ છો કે આપણી ખારી સિંગ છે તે એકદમ સરસ એવી બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે સિંગ આપણી એકદમ સારી એવી શેકાઈ ગઈ છે. તો ઉપરથી ફોતરી છે તે એકદમ સફેદ અને આ રીતે સિંગ શેકાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો અને સિંગ આપણી એકદમ સારી ક્રિસ્પી એવી થઈ ગઈ છે. તો આ રીતે તમે સિંગ બનાવશો તો એકદમ ક્રિસ્પી સિંગ થશે. તો તમે જોઈ શકો છો કે આપણી સિંગ એકદમ પરફેક્ટ બજારમાં મળે તેવી જ બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે આપણી ખારી સિંગ છે ને એકદમ જોરદાર. જો તમે આ રીતે ઘરે ખારી સિંગ બનાવશો તો એકદમ મીઠી લાગશે અને એકદમ સારી ક્રિસ્પી એવી જ બનશે. તો આ ખારી સિંગ છે તે બધાને બહુ જ ભાવતી હોય છે. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ખારી સિંગ બનાવવાની ટ્રાય કરજો. તો આ ખારી સિંગ છે તે નાના મોટા બધાને ભાવતી જ હોય છે. તો આપણી એકદમ જોરદાર એવી ખારી સિંગ બની અને તૈયાર છે. જો આ ખારી સિંગ જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું મન થઈ જશે.